હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસુમ ચેનલમાં. તો આજનો મારો ટોપિક છે સંભાવના, અને સંભાવનાનો આજે હું ત્રીજો વિડીયો બનાવવા જઈ રહી છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળની બે વિડીયો ન જોઈ હોય તો પહેલા એ જોઈ લેજો, કારણ કે એ નહીં જો તો તમને કંઈ પણ સમજણ નહીં પડે. તો પહેલા એ જોઈ લો. પ્લેલિસ્ટમાં મેં મૂકેલી છે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંકથી જોઈ લેજો. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. શું ક્વેશ્ચન છે? એક સિક્કાને 4 વાર ઉછાળતા 3 વખત હેડ આવે. પહેલા તો આપણને કુલ પરિણામ કે એક સિક્કાને 4 વાર ઉછાળતા કેટલા પરિણામ મળે મેં તમને મોઢે કરવાનું કીધું હતું, યાદ છે કે નહીં? 16 પરિણામ મળે. તો કોઈનું ક્વેશ્ચન હોય કે આ કેવી રીતે આવ્યા, તો 2 ની 4 ઘાત એટલે 2 ને 4 વખત લખવાનું. ઓકે, 2 દૂની 4, 4 દૂની 8, 8 દૂની 16. હવે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ છે કુલ પરિણામ. હવે આપણે માંગેલા પરિણામો જોઈશું. 3 વખત હેડ આવે તો પેલા આ ટ્રીકને જોઈએ આપણે. 3 વખત 4 વાર ઉછાળતા, 4 વખત ઉછાળતા 3 વખત હેડ આવે. આ રહ્યું 3 વખત હેડ આવે, તો આ રહી સંભાવના. તો P of A is equal to 4/16. ચોખ્ખું 16. તો શું આવશે? 1/4. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, વધુમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, આવી જ ટ્રીકો શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો ફરી મળીશું. બાય બાય.